ગાંધીધામ નગરપાલિકામાં મૃત પશુને ઉપાડવાના કોન્ટ્રાક્ટર પશુનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેમના માંસનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાનો કૌભાંડનો પર્દાફાશ રાજભા ગઢવી અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યો। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અખિલ ભારતીય નવયુગ સંસ્થાની ટીમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ ગૌમાંસ લઈને જઈ રહ્યો છે। ચાવલા ચોકમાં એ વ્યક્તિને ઊભો રાખી ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તેના થેલામાંથી વિવિધ ગૌમાંસની પેક થયેલી થેલી અંદાજે 10 કિલો જેટલી હોવાનું જણાતા તાત્કાલિક અસરથી ટીમે એ ડિવિઝન પોલીસ મથકને જાણકારી આપી હતી। પોલીસને જાણકારી આપવાની સાથે જ પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જઈ અને તપાસ કરતા તેમને આજે તો સુંદરપુરી વિસ્તારમાંથી લાવ્યો હતો અને અનિલભાઈ કરશનભાઈ પાતરિયાના ઘરેથી લાવ્યો હતો। અનિલભાઈ કરશનભાઈ પાતરિયા કે જે નગરપાલિકામાં મૃત પશુઓને ઉપાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે, તેઓ મૃત પશુને ઉપાડી તેમનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેમાંથી માંસ કાઢી લઈ અને આ માંસનું ગેરકાયદેસર વેચાણ કરતા હતા। આમ સમગ્ર કોન્ટ્રાક્ટરનો મોટો ભાંડો ફૂટી જતા ભારે તેના ઉપર ફિટકાર વરસાવવામાં આવ્યો છે અને નગરપાલિકાને પણ જાણ કરવામાં આવી છે।